જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહાવદ 11 એટલે કે વિજયા એકાદશીની વ્રત કથા તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। દર મહિનામાં 2 11 આવે છે। આ બધી 11માં વિજયા એકાદશી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। વિજયા એકાદશી મહામાસની કૃષ્ણ પક્ષની 11ના રોજ આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવાથી દરેક કાર્યોમાં વિજય મળે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે। વિજયા એકાદશીનું જેવું નામ છે એવી જ રીતે આ વ્રતને કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે। પ્રાચીન સમયમાં ઘણા રાજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા। વિજયા એકાદશીનું મહત્વ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે। એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે। વિજયા એકાદશીનું મહાત્મય ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપો નાશ થઈ જાય છે। આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે। વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ, કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે। એટલું જ નહીં, વિજયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ માટે રહે છે। તો હવે આપણે સાંભળીએ વિજયા એકાદશીની વ્રત કથા। ધર્મરાજા યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે તે કૃપા કરીને મને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે। તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે। આ વિજયા એકાદશીના પ્રભાવથી જ અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નાશ થઈ જાય છે। એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, તમે મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધાન બતાવો। ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે નારદ, વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને સર્વ પાપોને નષ્ટ કરનાર છે। ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો હતો ત્યારે તે માતા જાનકી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા। ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું। આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા। ફરતા ફરતા તેઓ મૃત્યુના મુખે પહોંચેલા જટાયુની પાસે પહોંચ્યા। જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યા ગયા। થોડા આગળ વધીને શ્રીરામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો। શ્રી હનુમાનજી રામચંદ્રજી પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા। શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું। જ્યારે શ્રી રામચંદ્રજી એ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું, હે લક્ષ્મણ, આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરીશું? ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા, હે રામજી, તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો। અહીંથી લગભગ અડધા યોજનથી દૂરી ઉપર કુમારી દ્વીપમાં બકદાલભ્ય નામના ઋષિ રહે છે। એમણે અનેકના બ્રહ્માને જોયા છે અને એમની પાસે જઈને એનો ઉપાય પૂછો। લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા। મુનિએ તેમને પૂછ્યું, હે રામજી, તમે ક્યાંથી પધાર્યા છો?
ત્યારે શ્રી રામજી બોલ્યા, હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું. બગદાલ્ય ઋષિ બોલ્યા, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટી કોઈ પણનો એકનો કળશ બનાવો. આ ઘડામાં પાણી ભરી તેના ઉપર 5 પલ્લવ રાખીને વૈદિક ઉપર સ્થાપન કરવું. એ કળશના નીચે 7 અનાજ ભેળવેલ અને ઉપર જવ રાખવા. તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી પરવારી ધૂપ, દીપ, નૈવેદ્ય, નાળિયેર આદિથી ભગવાનનું પૂજન કરવું. એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિમાં પણ ત્યાં બેસીને જાગરણ કરવું જોઈએ. દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો જોઈએ. હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય વિજયી થશો. શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને બ્રાહ્મણોને દાન આપ્યું. તેના પ્રભાવથી દૈત્યો ઉપર વિજય મેળવ્યો, રાવણનો સંહાર કર્યો અને સીતાજીને લંકા પર વિજય મેળવ્યો અને સીતાજીને પ્રાપ્ત કર્યા. હે નારદ, જે મનુષ્ય આ વિધિથી વ્રત કરે છે તેમને આ લોકમાં વિજય મળે છે અને તેમનો પરલોક પણ અક્ષય બની રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ કારણે વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ પ્રસંગને વાંચવા અને સાંભળવાથી પણ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. તો મિત્રો, આ હતી વિજયા એકાદશીની વ્રત કથા તથા મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.